એટલે હીરાસર એરપોર્ટ છે એ રાજકોટ માટે ગેમ ચેન્જર છે અને આજુબાજુના ગામ માટે પણ એટલું જ ગેમ ચેન્જર. ડેફિનેટલી. ઇવન રૂડા પોતે ત્યાં સેટેલાઇટ ટાઉન ડેવલપ કરી રહી છે. એસટીની બસોના સ્ટેશન્સ આવી ગયા છે અને ફ્યુચરમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં દુબઈ, બેંકોક અને ચાઇના સુધીની કનેક્ટિવિટીનો પણ ડીજીસીએ પ્લાન કર્યો. એરપોર્ટ અને એઇમ્સ આ બે વચ્ચે મેડિકલ ટુરિઝમ માટે 8 લેન રોડ પાસ થઈ છે. કોઈ એમ્સ છે ને તેને ત્યાંની ડાયરેક્ટ કનેક્ટિવિટી જોઈએ તો સિટીમાંથી કે બારોબારથી ફરીને ના આવવું જરૂર જ નથી. એટલે સિટીનો ટ્રાફિક પણ ના નડે. પેશન્ટ માટે અર્જન્ટ ઇમરજન્સીમાં એને મેડિકલ ટુરિઝમ કહી શકીએ છીએ આપણે. તો આવી કનેક્ટિવિટીના બેનિફિટ પણ એરપોર્ટને મળવાના છે. અને ખાસ કરીને મેં જે વાત કરી એ પ્રમાણે સેટેલાઇટ ટાઉન રૂડા પોતે ડેવલપ કરશે તો એની તમે વેલ્યુ એપ્રિસિએશન. હીરાસર આસપાસમાં જ્યારે ડિક્લેરેશન આવ્યું એરપોર્ટનું ત્યારે 10 ગામડાને ઓલમોસ્ટ આપણા રાજકોટના મામલતદારમાં લઈ લીધા, જે પહેલા સુરેન્દ્રનગરમાં આવતા હતા. રાજકોટ અર્બન ડેવલપમેન્ટ એજન્સી સેટેલાઇટ ટાઉન તરીકે આ બધા ગામડાઓને વિકસિત કરશે. મતલબ ત્યાં સારી એવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની, સ્કૂલોની અને બસ કનેક્ટિવિટીની બધી સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ કરશે ને તેને સેન્ટ્રલી ઓપરેટ કરશે રૂડા. તો આ બધા ડેવલપમેન્ટ રાજકોટની સાથે મળીને હીરાસર એરપોર્ટને મળવાના છે. તો ટોટલી 1+1 હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટની ઓથોરિટી અને રાજકોટ રૂડા ઓથોરિટી આ બંને મળીને સિટીનો ટાઉન ડેવલપમેન્ટ કરવાના છે.